નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ગરમીએ માજા મૂકી છે। અંગ દજાડતી બળબડતી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે શંખેશ્વર તીર્થમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ સહિત તેમની સમગ્ર ટીમ પાટણ પંથકના રણ વિસ્તારમાં 45 ડિગ્રી ગરમી વચ્ચે રણ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારજનોને પાણીના સંગ્રહ માટે અમેરિકાના હ્યુસ્ટનના દાતા પરિવારના સહયોગથી 100 જેટલી પાણીની ટાંકીઓ અર્પણ કરતા રણ વિસ્તારમાં રહેતા પરિવારજનોએ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ સહિત સમગ્ર ટીમોનો આભાર કરી તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને સરાહનીય લેખ આપી હતી। સામાન્ય ઉનાળાની ગરમીમાં લોકોને રણમાં જવાનો વિચાર જ પાછા પાડી દેતા હોય, ત્યારે જનમંગલ સેવા ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ અને તેમની સમગ્ર ટીમ 45 ડિગ્રી તાપમાન વચ્ચે ધોમધકતા તાપમાં પણ રણવાસીઓની આંખોમાં હરિયાળી જોવા મળે એવું કાર્ય કરવા માટે અવારનવાર તત્પરતા દાખવી રણ વિસ્તારમાં રહેતા પરિવારોને મદદરૂપ બનવા પહોંચતા હોય છે। ત્યારે રણના અંગિયારાઓ વચ્ચે આવી અસહ્ય ગરમીમાં પાણીની ટાંકી વિતરણ કરવા માટેની આ સફર જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ માટે અનોખી રહી હતી। આ સેવાકીય પ્રવૃત્તિ વિશે જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે પોતાની સતત મુસાફરી સાથે હજી તો મુંબઈ જઈને ઘેર આવી છું, ત્યાં જ પાણી 100 ટાંકીઓ લઈને વૈશાખની આવી આગ ઓકતી ગરમીમાં રણમાં જવાનું થયું। આ ભગીરથ સેવા કાર્યમાં સૂત્રધાર અને પ્રણેતા નીરુબેન કીર્તિભાઈ શાહે અને મને મારા જીવનમાં મળેલી એક અનુપમ વ્યક્તિત્વ અને એમની સાથેનો મારો આત્મીય અને ઘનિષ્ઠતાનો નાતો એટલી હદે કે હું કોઈ પણ કામ લઈને એમની પાસે જાઉં કે મારા પ્રત્યેક વિચારને ઉત્સાહથી વધાવી લે અને ખભે હાથ મૂકીને અડીખમ સાથે ઊભા રહે। એમની પ્રેરણા અને બ્લેશ ગ્રુપ ઓફ ધ હ્યુસ્ટન USA ના સહયોગ થકી અમે રણમાં 100 ટાંકીઓનું વિતરણ કર્યું છે। રણમાં વસતા અગરિયાઓની વચ્ચે જવાનો અવસર મળ્યો। આવી ગરમીમાં જ્યાં ચકલું પણ ફરકતું જોવા ન મળે ત્યાં અમારી ટીમ પહોંચી અને અહીંની સૌથી મોટી સમસ્યા એટલે પાણીનો સંચય કેવી રીતે કરવો। મજૂરી કરતા પરિવારો માટે આ પાણીની ટાંકીઓ બહુ મોટો આશીર્વાદ બની ગઈ છે। પાણીની ટાંકી મળતા અગરિયા પરિવારના ચહેરા પરની ખુશી અને આનંદ છલકાતા હતા અને રણમાં મીઠી વીરડી પામ્યાની તેઓની અનુભૂતિ કરાવતા હતા। સેવાના કાર્યો કરનારા માટે સરળ રસ્તા કે કઠિન માર્ગ જેવું કશું જ નથી હોતું। એમનું તો એક જ લક્ષ્ય હોય કે કોઈ ખૂણામાં જઈને અભાવ વચ્ચે ભાવનું સંગીત સર્જવું। સાચે જ આ વૈશાખી બપોરના કાયમ યાદ રહેશે અને ખાસ નીરુબેન અને બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટનનો જનમંગલ સેવા ટ્રસ્ટ પરિવાર આભાર માને તેટલો ઓછો। સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માનો વિશેષ આભાર પ્રગટ કરું છું, જેમણે આવા ઉમદા સંવેદનશીલ સેવા કાર્ય માટે મને અને મારી ટીમને નિમિત્ત બનાવી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।